સંત શ્રી શ્યામબાપુના આશીર્વચનમાંથી વિષય હું આત્મા અને ઉત્પત્તિ પાર્ટ 95 વિભાગ બીજો આત્મા પ્રકરણ યાત્રા પરમાત્મ તત્વથી સૃષ્ટિ સુધી। ગયા ભાગથી પ્રાકૃતિક તત્વ શરૂ થયું હતું, જેમાં આગળ સમજીએ પ્રાકૃતિક તત્વ દ્વારા કઈ રીતે નવા તત્વનું સર્જન થાય છે તે જોઈએ। આ નવું તત્વ એટલે અહમ તત્વ। પ્રાકૃતિક તત્વ સ્ત્રીની કુખ સમાન હોય છે। જેમ સ્ત્રીની કુખ ગર્ભ ધારણ કરવાની ક્ષમતા ધરાવે છે, પરંતુ પુરુષના મિલન વિના તે શક્ય નથી, તે રીતે પ્રાકૃતિક તત્વને સમજવું। પ્રાકૃતિક તત્વમાં પોતાનામાં કોઈ જ પ્રકારની હલચલ હોતી નથી, બધું શાંત હોય છે, સુષુપ્ત હોય છે। પ્રાકૃતિક તત્વમાં અનંત સંભાવનાઓ રહેલી હોય છે। તેનો મતલબ પ્રાકૃતિક તત્વ કંઈ પણ સર્જન કરવા માટે સક્ષમ હોય છે, પરંતુ પ્રાકૃતિક તત્વ એકલું પોતાની જાતે કશું કરી શકવાને સક્ષમ નથી। પ્રાકૃતિક તત્વની સાથે પરમાત્મ તત્વ તો જોઈએ જ, અને પરમાત્મ તત્વ પોતાની સાથે રહેલા મહત તત્વ દ્વારા પ્રાકૃતિક તત્વમાં રહેલી સર્જનની ક્ષમતાને સક્રિય કરે છે, કારણ કે પરમાત્મ તત્વનું પણ એમ જ હોય છે। બધી જ સંભાવનાઓ તો હોય છે, પરંતુ પરમાત્મ તત્વ ક્યારેય કરતા નથી બનતું, એટલે જ પરમાત્મ તત્વ કરનાર નથી પણ કરાવનાર છે। એટલે જ ઉપર કહ્યું તેમ સૃષ્ટિનું સર્જન કરનાર પ્રાકૃતિક તત્વ છે અને સર્જન કરાવનાર પરમાત્મ તત્વ છે। તો પ્રાકૃતિક તત્વ પાસે પરમાત્મ તત્વ કઈ રીતે સૃષ્ટિના સર્જનની પ્રક્રિયા કરાવે છે? કાલ તત્વ વિના કોઈ પણ પ્રક્રિયા થવી શક્ય નથી। કાલ તત્વની હાજરીમાં પ્રક્રિયા થતી હોય છે, પરંતુ કાલ તત્વ કોઈ પણ પ્રક્રિયામાં ભાગ નથી લેતું, ફક્ત કાલ તત્વનું હોવાપણું જ જરૂરી હોય છે। વધુ સ્પષ્ટ કહું તો કાલ તત્વનું વહેવું જરૂરી હોય છે। કાલ તત્વ વહેતું રહેશે તેમ પ્રક્રિયા થતી રહેશે। જેમ નદીના વહેણમાં નાવ પણ વહેતી જાય, તેમ કાલ તત્વના વહેણમાં પ્રક્રિયાઓ પ્રવૃત્તિઓ થતી હોય છે। પ્રાકૃતિક તત્વ પાસે પરમાત્મ તત્વ કાલ તત્વની સક્રિયતા દ્વારા સૃષ્ટિનું સર્જન કરાવે છે, પરંતુ કાલ તત્વ પ્રાકૃતિક તત્વનો હિસ્સો નથી બનતું। પ્રાકૃતિક તત્વનો હિસ્સો બને છે મહત તત્વ। પ્રાકૃતિક તત્વમાં સર્જન કરવાની ક્ષમતા તો હોય છે, પરંતુ એકલું પ્રાકૃતિક તત્વ કોઈ પ્રકારનું સર્જન ન કરી શકે। એટલે કે પ્રાકૃતિક તત્વમાં જગતના સંપૂર્ણ તત્વો સુષુપ્ત અવસ્થામાં રહેલા હોય છે, અને જગતનું સર્જન કરવાની સંભાવનાઓ રહેલી હોય છે, પરંતુ સર્જનની પ્રક્રિયા શરૂ થઈ શકતી નથી। જેમ કે એક બીજ છે, તેમાં વૃક્ષ બનવાની સંપૂર્ણ સંભાવના રહેલી હોય છે, તેથી તે બીજમાં એક વૃક્ષ સુષુપ્ત અવસ્થામાં રહેલું હોય છે, અથવા તો તે બીજમાં એક વટવૃક્ષ સંભાવનાઓ રૂપે છુપાયેલું હોય છે। જ્યારે તે બીજને માટીમાં વાવવામાં આવે, પાણી મળે, સાનુકૂળ વાતાવરણ મળે તો અને ત્યારે એ બીજમાંથી ઘટાદાર વટવૃક્ષનું સર્જન થાય છે। આ જ રીતે પ્રાકૃતિક તત્વ હોય છે। પ્રાકૃતિક તત્વમાં સર્જન કરવાની અનંત સંભાવનાઓ રહેલી હોય છે, અને પરમાત્મ તત્વ તો સંભાવના રૂપે નહીં, પ્રત્યક્ષ રૂપે પ્રાકૃતિક તત્વ સાથે હોય છે જ। પરંતુ જ્યારે પ્રાકૃતિક તત્વ સાથે પરમાત્મ તત્વની પ્રક્રિયા કાલ તત્વ દ્વારા થાય છે, કાલ તત્વ દ્વારા મિલનની પ્રક્રિયા થાય છે, ત્યારે પ્રાકૃતિક તત્વમાં મહત તત્વ ભળે છે, અને પ્રાકૃતિક તત્વમાં રહેલી સંભાવના સાકાર રૂપ લે છે, અને સૃષ્ટિક્રમની શરૂઆત થાય છે। સર્જનની પ્રક્રિયાનો પ્રારંભ થાય છે। કોઈ પણ કાર્ય સમયના સંદર્ભમાં થઈ શકે, સમય વિના કોઈ ક્રિયા પ્રક્રિયા થઈ શકે નહીં। તેથી સમય નહીં તો પ્રક્રિયા નહીં, અથવા પ્રક્રિયા નહીં તો સમય નહીં। સમય એટલે કાલ તત્વ। જ્યારે કાલ તત્વ દ્વારા પ્રાકૃતિક તત્વનું પરમાત્મ તત્વ સાથે મિલન થાય છે, ત્યારે પરમાત્મ તત્વ સાથે રહેલું મહત તત્વ પ્રાકૃતિક તત્વને મળે છે। આ મિલનથી પ્રાકૃતિક તત્વમાં હલચલ પેદા થાય છે।
પ્રાકૃતિક તત્વની શાંતિ ભંગ થાય છે. નિષ્ક્રિય રહેલું પ્રાકૃતિક તત્વ સક્રિય થાય છે. તેથી પ્રાકૃતિક તત્વની સર્જન કરવાની ક્ષમતા જાગૃત થાય છે અને સર્જનની શરૂઆત થાય છે. સર્જન કરવા માટે પ્રાકૃતિક તત્વની ઉર્જા હોય છે, પરંતુ તે ઉર્જા પાસે જ્ઞાન નથી, તેથી ઉર્જા દિશા શૂન્ય હોય છે. હવે પ્રાકૃતિક તત્વની તે ઉર્જા સાથે મહત તત્વનું જ્ઞાન ભળે છે. ઉર્જાને જ્ઞાન દ્વારા દિશા નિર્દેશન મળે છે. તેથી તે ઉર્જાને પોતાનું જ્ઞાન મળ્યું અને પ્રાકૃતિક તત્વની બીજા ઉર્જા કરતાં મહત તત્વના જ્ઞાન સાથે ભળેલી ઉર્જા અલગ થઈ ગઈ. તેથી તે ઉર્જાનું પોતાનું અલગ અસ્તિત્વ ઉત્પન્ન થયું. ખરેખર જોઈએ તો નવું કશું સર્જન થયું નથી. પ્રાકૃતિક તત્વની જે સૂક્ષ્મતમ ઉર્જા હતી તે જ છે, પરંતુ તે ઉર્જા સાથે મહત તત્વનું જ્ઞાન ભળ્યું. તેથી તે જ્ઞાનયુક્ત ઉર્જા બીજી ઉર્જા કરતાં અલગ થઈ ગઈ. તેનું વર્તન બદલાઈ ગયું. પ્રાકૃતિક તત્વની શાંત અને સુષુપ્ત ઉર્જા સક્રિય બની ગઈ. પોતાનું અલગ અસ્તિત્વ થાય તેને અહમ કહેવાય છે. તેથી પ્રાકૃતિક તત્વની જે ઉર્જા જ્ઞાનયુક્ત બનીને સક્રિય થઈ ગઈ તે ઉર્જા અલગ થઈ ગઈ. તેથી તે ઉર્જા અહમ તત્વ કહેવાય. આ રીતે અહમ તત્વનું સર્જન થયું. સર્જનની શરૂઆત અહમ તત્વથી થાય છે. એટલે કે આ રીતે પ્રાકૃતિક તત્વમાંથી અહમ તત્વ ઉત્પન્ન થાય છે. આ પ્રક્રિયા દ્વારા આપણે સમજ્યા કે આ રીતે ઉત્પન્ન થયેલા અહમ તત્વમાં પ્રાકૃતિક તત્વ, પરમાત્મ તત્વ અને મહત તત્વ જ હોય છે. બીજું કંઈ નવું નથી. પ્રાકૃતિક તત્વ દ્વારા જે કંઈ પણ ઉત્પન્ન થાય, સર્જન થાય, તેની ડિઝાઇન કરવામાં મહત તત્વ હોય છે. કારણ કે પ્રાકૃતિક તત્વની જે ઉર્જા હતી તેમાંથી જે ઉર્જા જ્ઞાનયુક્ત થઈ અને અલગ થઈ અહમ તત્વ બની ગઈ, તે અહમ તત્વમાં મહત તત્વ દ્વારા જે પ્રકારનું જ્ઞાન ભળ્યું હોય તે પ્રકારનું તેનું વર્તન હોય, વ્યવહાર હોય. એટલે કે એવું પરિવર્તન થયું હોય. અને પ્રાકૃતિક તત્વ દ્વારા હંમેશા પ્રારંભિક તત્વો જ ઉત્પન્ન થાય. પછી તે તત્વોમાંથી આગળ જતા આખા બ્રહ્માંડની ઉત્પત્તિ થતી હોય છે. પરંતુ તેના મૂળમાં જે તત્વો હોય તે અત્યંત સૂક્ષ્મ હોય, પ્રારંભિક તત્વો હોય. તેથી અહમ તત્વ પણ અત્યંત સૂક્ષ્મ જ છે અને પ્રારંભિક છે, પરંતુ સર્જન થયેલું છે. આમ પ્રાકૃતિક તત્વ દ્વારા આવા પ્રારંભિક તત્વોનું જ સર્જન થતું હોય છે. એટલે કે સર્જનની પ્રક્રિયામાં આગળ પણ જ્યાં જ્યાં તત્વોના સંયોજન થઈને કે વિભાજન થઈને નવા તત્વનું સર્જન થતું હોય ત્યાં પણ આ પ્રાકૃતિક તત્વ હોય છે. પરંતુ જો સર્જનની પ્રક્રિયા ન થવાની હોય તો પ્રાકૃતિક તત્વ નથી હોતું. જ્યારે આગળ જતા આ સર્જનની પ્રક્રિયાના અલગ અલગ ફાટાઓ પડશે, વિવિધ શાખાઓ બનશે. તેમાં ઉર્જાની શાખામાં પ્રાકૃતિક તત્વ નહીં આવે, કારણ કે તે ઉર્જાએ કશું સર્જન કરવાનું ન હોય. તેથી પ્રાકૃતિક તત્વની જરૂર ન પડે. આ આખી સર્જનની પ્રક્રિયા કાલ તત્વની સક્રિયતા દ્વારા થઈ શકી. પરંતુ કાલ તત્વ સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે, કારણ કે કાલ તત્વ પોતે જ પ્રક્રિયા છે. અને મહત તત્વ એટલે જ્ઞાન. કાલ તત્વ હોય તો પ્રક્રિયા થઈ શકે છે, પરંતુ પ્રક્રિયા કેવી કરવી, કેવી રીતે કરવી, શા માટે કરવી, જે તત્વોના સર્જન થાય તેના ગુણધર્મો કેવા હોવા જોઈએ, તે તત્વ પછીના સર્જન થનારા તત્વોના ગુણધર્મો કેવા હોવા જોઈએ, તે બધું જ્ઞાન પર આધારિત હોય છે. તે જ્ઞાન મહત તત્વ હોય છે. મહત તત્વ દ્વારા એકદમ વ્યવસ્થિત સર્જનની પ્રક્રિયા થઈ શકે છે અને ઉત્પત્તિની શરૂઆત થાય છે. તેથી એમ કહી શકાય કે પરમાત્મ તત્વએ કાલ તત્વની હાજરીમાં પ્રાકૃતિક તત્વ પાસે મહત તત્વ દ્વારા અહમ તત્વનું સર્જન કરાવ્યું કે કર્યું. અને અહમ તત્વના સર્જનની સાથે જ સર્જનની શૃંખલા ખૂબ ઝડપથી શરૂ થઈ ગઈ. તેથી સર્જનની જે ઘટમાળ શરૂ થઈ તેમાં સૌ પ્રથમ ઉત્પન્ન થયેલું તત્વ અહમ તત્વ આવે, કારણ કે અહમ તત્વ કરતાં પણ સૂક્ષ્મ અને તેનાથી પહેલાંના જે 3 તત્વો પ્રાકૃતિક તત્વ, મહત તત્વ અને કાલ તત્વ છે
તે પરમાત્મ તત્વના જ ગુણ છે અને પરમાત્મ તત્વ સાથે જ છે. તેથી તે ત્રણેય તત્વો પરમાત્મ તત્વની જેમ જ અજન્મા છે. પરમાત્મ તત્વની જેમ તેનું પણ નથી સર્જન થતું કે નથી ઉત્પત્તિ થતી. હવે પ્રશ્ન એ થાય કે પરમાત્મ તત્વનું સર્જન અને સાથેના ત્રણ તત્વોનું સર્જન કોણે કર્યું, કઈ રીતે થયું? તેનો જવાબ સૌથી ટૂંકો છે, ખબર નથી. અને ભવિષ્યમાં પણ અંતે તો વૈજ્ઞાનિકોએ પણ સ્વીકારવું પડશે કે આપણે કશું જાણતા નથી. એવું શા માટે? કારણ કે પરમાત્મ તત્વ સાથે જે મહત તત્વ અને કાલ તત્વ હોય છે તેને પાર ન કરી શકાય. મહત તત્વ એટલે જ્ઞાન તત્વ. જ્યાંથી જ્ઞાનની જ શરૂઆત થઈ હોય તો જ્ઞાન પહેલાં શું હતું અને જ્ઞાન કરતાં સૂક્ષ્મ શું હોય તેનું જ્ઞાન કોઈને ન થઈ શકે, તેવી કલ્પના પણ ન થઈ શકે. અને કાલ તત્વ એટલે સમય. તો સમય પહેલાં શું હતું એ પ્રશ્ન ન થઈ શકે, આજે પણ નહીં અને ભવિષ્યમાં પણ નહીં. કારણ કે સમય પહેલાં શું હતું કે સમય પછી શું હોય તે પ્રશ્ન જ સમયનો પ્રવાહ દર્શાવે છે. જો સમય જ નથી અથવા સમય જ સુષુપ્ત હોય તો સમયનો પ્રવાહ પણ ન જ વહેતો હોય. એટલે કે સમય જ ન હોય તો સમય પછી શું હોય તેવા પ્રશ્નો જ અસ્થાને છે. છતાં પણ એવા પ્રશ્નો તો માણસોને થયા જ કરશે, કારણ કે માણસ જન્મજાત જિજ્ઞાસુ હોય છે. જે જિજ્ઞાસુ હોય છે તે અજ્ઞાની પણ હોય છે. જિજ્ઞાસા સાથે અજ્ઞાનતા જોડાયેલી જ હોય છે અને અજ્ઞાનતા ક્યારેય ખતમ ન થઈ શકે. જો સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત થઈ જાય તો જ અજ્ઞાનતા ખતમ થઈ કહેવાય. સંપૂર્ણ જ્ઞાન ક્યારેય કોઈને પ્રાપ્ત થઈ જ ન શકે, કારણ કે જ્ઞાન કઈ રીતે ઉત્પન્ન થયું તેનો જવાબ કોઈને ક્યારેય મળશે નહીં. તેથી અજ્ઞાનતા પણ કાયમ રહેશે અને જિજ્ઞાસા પણ કાયમ રહેશે. માણસ મૂળભૂત રીતે જ્ઞાન પીપાસુ હોય છે. માણસમાં જ્ઞાનની ભૂખ જન્મજાત હોય છે. તેથી જ તો વૈજ્ઞાનિકો બને છે અને એટલે જ પ્રાચીન સમયમાં ઋષિઓ થઈ ગયા. અને તેથી જ સામાન્ય માણસ પણ અસામાન્ય સફળતા ઝંખતો હોય છે. અજ્ઞાનતા ખોટી રીતે વગોવાઈ ગયેલો શબ્દ છે. સમાજમાં હું અજ્ઞાની છું આવી કબૂલાત કરવી કોઈને ન ગમે. પરંતુ જ્ઞાની તો ફક્ત એક પરમાત્મા જ છે. બાકી તો કોઈ માણસ સંપૂર્ણ જ્ઞાની બની જ ન શકે. દરેક માણસો જ્ઞાન અજ્ઞાનની વચ્ચે હિંચકા લેતા હોય છે. પરંતુ અજ્ઞાનની સ્વીકૃતિ સારી છે. અજ્ઞાનતા હશે ત્યાં સુધી જિજ્ઞાસા જળવાઈ રહેશે. જ્યારે જ્ઞાનીપણાનો અહંકાર આવી ગયો પછી જિંદગીમાંથી જિજ્ઞાસા ખતમ થઈ જાય, ઉદાસીનતા આવી જાય, પછી એ નીરસ જિંદગી માણસને મૂઢ બનાવી દે છે. જોકે એવો જ્ઞાનીપણાનો અહંકાર હંમેશા અજ્ઞાનીઓને જ આવી જતો હોય છે. ખરેખર જે કોઈ જ્ઞાની હોય છે તેને અજ્ઞાનતાની અનુભૂતિ થતી હોય છે. તેથી તેનામાં જાણવાની જિજ્ઞાસા હંમેશા રહેતી હોય છે. તેથી અજ્ઞાનતા હંમેશને માટે રહેશે જ. ભવિષ્યમાં પણ કોઈ ઉન્નત વ્યક્તિ કે વૈજ્ઞાનિક કે ઉન્નત સભ્યતા કે પરગ્રહની અતિ વિકસિત સભ્યતા વગેરે કોઈ ક્યારેય કોઈ પણ પ્રકારના ભૌતિક વિજ્ઞાનના પ્રયોગો દ્વારા પરમાત્મ તત્વ, પ્રાકૃતિક તત્વ, મહત તત્વ અને કાલ તત્વ સુધી પહોંચી નહીં શકે. કારણ કે આ ચારે મૂળભૂત તત્વો છે. ઉત્પન્ન થયેલા કે સર્જન પામેલા તત્વો નથી, સ્વયં પરમાત્મા છે. તેથી અજ્ઞાનતા પણ કાયમ રહેશે અને જિજ્ઞાસા પણ કાયમ રહેશે. આ રીતે મૂળભૂત ચાર તત્વોને બાદ કરતા સર્જન પામનાર સૌથી પહેલું તત્વ અહમ તત્વ થયું. આ તત્વોની સર્જન પ્રક્રિયાની યાત્રામાં આપણે આગળ વધીએ તે પહેલાં મહત તત્વ વિશે જાણકારી મેળવવાની બાકી છે. મહત તત્વ પછી અહમ તત્વ અને જે બધા તત્વોના સર્જન થાય છે તે તત્વો પર આગળ વધીશું. અહીં પ્રાકૃતિક તત્વ પ્રકરણ પૂરું થયું. મહત તત્વ વિશે આગળના ભાગથી સમજીશું. जहां भारी रहती है इंसान की दुनियादारी, वहां जारी रहती है परमात्मा की पर्दादारी. અર્થાત સંસાર પણ છે અને સર્જક પણ છે. તમે કોને પસંદ કરો છો?
જ્યાં સુધી માનસિક જગત સંસારની મોહમાયાથી લોહ, લાલસા, વાસના, સ્વાર્થ, ઈર્ષા વગેરે સાંસારિક અશુદ્ધિઓથી લદબદ ભરેલું હશે, ત્યાં સુધી સંસારની માયાજાળથી નહીં બચી શકાય. ત્યાં સુધી સંસારની કે શરીરની પીડા, દુઃખ, દર્દ વગેરેથી છુટકારો નહીં મેળવી શકાય. ત્યાં સુધી ભયથી મુક્ત થઈ અભયત્વ નહીં મેળવી શકાય અને ત્યાં સુધી પરમાત્માને નહીં પામી શકાય. ગઢપણમાં ભગવાનના દર્શન કરવાના એટલે કે તીર્થયાત્રા કરવાના અબડખા તો બધાને બહુ ઉપડતા હોય છે, પરંતુ દિમાગમાં દુનિયાદારી ભરીને પરમાત્માની ખોજમાં નીકળેલો મૂર્ખ માણસ તીર્થયાત્રા કરે છે. તેમાં કદાચ ભીડમાં કચડાઈને મરણ પથારીએ પહોંચે છે તો મરી જઈશ તો એવા અફસોસ કરે છે. લે, ભગવાનના દર્શન કરવા હતા, આ તો સાક્ષાત મળવાનું જ થઈ ગયું તો કે મંજૂર નથી. નહીં નહીં, રામને મળાય નહીં, રામને તો દૂરથી રામ રામ. બિચારા અબુધ ભક્તોને ફક્ત તીર્થયાત્રા કરવાના શોખ હોય છે, પ્રભુ પ્રત્યે કોઈ પ્રીતિ હોતી નથી. અત્યારના ભૌતિકવાદી ભક્તોમાં દુનિયાદારીના આકર્ષણનો એવો ઓપ ચડી ગયેલો છે કે તેના ઉપર શ્રી કૃષ્ણનું આકર્ષણ પણ આછું પડી જાય છે. અને જેના પર શ્રી કૃષ્ણના આકર્ષણનો જાદુ ચડી ગયો તો પછી તેનાથી દુખડાના ગીધડા આઘા ભાગે. ભૌતિક જગત અને અભૌતિક જગત કે પાર ભૌતિક જગત બંને પરસ્પર વિરોધી હોય છે. બંને વચ્ચે 180 ડિગ્રીનો ખૂણો બને છે. તમે ભૌતિક જગતમાં રહીને પાર ભૌતિક જગતને માણી શકો, પરંતુ ભૌતિક જગત તરફ દ્રષ્ટિ રાખીને પાર ભૌતિક જગત તરફ ગતિ ન કરી શકો. સીધી ભાષામાં કહું તો સંસારમાં રહીને પરમાત્માને પામી શકાય, પરંતુ મનમાં સંસાર ભરીને પરમાત્માને પામી ન શકાય. આત્મા વિભાગના આવતા અંકમાં પણ યાત્રા પરમાત્મ તત્વથી સૃષ્ટિ સુધી ચાલુ રહેશે.